નમસ્કાર, ગુજરાત સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ। પંચમહાલના હાલોલમાં જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં રાત્રે ટોળું ધસી આવ્યું હતું અને આ ટોળું ઘૂસી આવ્યું હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। લોકોનું ટોળું પરપ્રાંતિયોને હાંકી કાઢવાના આશયથી અહીંયા આવ્યું હતું। આ ટોળાએ કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય લોકોને ગુજરાત છોડવાની ધમકી આપી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। તો પંચમહાલના હાલોલની આ ઘટના છે। હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં રાત્રે ટોળું ધસી આવ્યું હતું અને જે પરપ્રાંતિયો અહીંયા કામ કરે છે તેઓને અહીંથી હાંકી કાઢવાના આશયથી આ ટોળું અહીંયા આવ્યું હતું। સીસીટીવીના આ દ્રશ્યો છે જે જોઈ શકાય છે। સંવાદદાતા હર્ષદ મહેરા મારી સાથે જોડાયા છે। હર્ષદ, જે સીસીટીવી ફૂટેજમાં જે લોકો દેખાયા છે એ લોકો કોણ હતા અને તેમનો આશય શું હતો અને પોલીસે શું તેમની અટકાયત કરી છે ખરી? છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યની અંદર પરપ્રાંતિયોને પકડી મૂકવા માટેનો એક પ્રકારની જે અફવા કહી શકો અફવા અને કેટલીક જગ્યાએ ઘટનાઓ બનતી આવી છે। ત્યારે હાલોલ ખાતે પણ એક મોટી જીઆઈડીસી આવેલી છે અને આ જીઆઈડીસીમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે। આ 2 દિવસ પહેલાની ઘટના છે, જેમાં અચાનક જ ગામડાના કેટલાક લોકો ભેગા થઈ અને એક કંપનીના જેટ પર રાત્રિના સમયે થોડું વળીને એટેક કરવાની કોશિશ કરી હતી, જેમાં ગેટ સુધીને અંદર પ્રવેશીને પરપ્રાંતિયોને ધમકી આપતાના કેટલાક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા અને આ સીસીટીવીના દ્રશ્યો સાથે સાથે અન્ય જગ્યાએ પણ કેટલાક ટોળાઓ ભેગા થયા અને પોલીસને ધ્યાનમાં આવતા આ પોલીસે ટોળા 17 જેટલા લોકોની અટકાયત પણ કરી હોવાનું બહાર આવ્યું। જી હર્ષદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। કોંગ્રેસના 4 ધારાસભ્યો નર્મદા કેનાલમાં લેશે જળ સમાધિ। ખેડૂતોને અપાતા સિંચાઈના પ્રશ્ને આ ધારાસભ્યોએ જળ સમાધિની ચીમકી આપી છે, જેમાં ઋત્વિજ મકવાણા, સુમાભાઈ પટેલ, નૌશાદ સોલંકી અને પુરુષોત્તમ સાબરિયા સિંચાઈના પાણીના મુદ્દે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ નર્મદા કેનાલમાં જળ સમાધિ લેશે। આ વિસ્તારમાં ઘણા સમયથી ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું અને નર્મદાનું પાણી તેમને આપવામાં આવે તેવી માંગણી ઘણા સમયથી ચાલી રહી છે। ત્યારે ખેડૂતોને અપાતા સિંચાઈના પ્રશ્ને હવે ધારાસભ્યોએ મેદાનમાં ઝુકાવ્યું છે અને આખરે ધારાસભ્યોએ જળ સમાધિ લેવાની પણ ચીમકી આપી છે। નર્મદા કેનાલમાં જળ સમાધિ લેશે કોંગ્રેસના 4 ધારાસભ્યો। હાલ સંવાદદાતા રાજુદાન અમારી સાથે જોડાયા છે। રાજુદાન, કેટલા વાગે કોંગ્રેસના જે 4 ધારાસભ્યો છે તેઓ કલેક્ટરને મળવા જવાના છે અને જળ સમાધિ લેવાના છે? જી, 4 ધારાસભ્યો ત્યાં યાર્ડમાં બેઠક કરશે અને ત્યારબાદ યાર્ડેથી કલેક્ટર કચેરી સુધીની યાત્રા કરશે ને તેમને આવેદનપત્ર આપશે ને ત્યાંથી તેઓ ડેમ ઉપર જળ સમાધિ માટે જશે। વાત કરીએ તો 5 કુલ સીટ છે સુરેન્દ્રનગરની, એમાંથી 4 સીટ ઉપર કોંગ્રેસના ધારાસભ્યો છે અને 4 ધારાસભ્યોએ લીમડી કેનાલ, ચુડા કેનાલ અને જે પસાર થાય છે એ બાજુથી અને એ પાણી માટેની માંગ કરી છે ને ખેડૂતોની વારે આવે છે ને તમે અમે એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે ને કેનાલમાં જળ સમાધિ લેવાની જાહેરાત કરતા ચકચાર મચી છે। લીમડી ચુડા તાલુકાની કેનાલો જ્યાં પસાર થાય છે ત્યાં પાણી મળતું નથી, ત્યાં મશીનો પોલીસોએ તોડ્યા છે એવો આક્ષેપો કર્યા છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેના માટેથી આ 4 ધારાસભ્યો છે કોંગ્રેસના, સોમાભાઈ પટેલ, ઋત્વિક મકવાણા, નૌશાદ સોલંકી, પુરુષોત્તમભાઈ સાબરિયા, આ બંને બોટાદ કેનાલ જે સિંચાઈની જઈ રહી છે ત્યાં જઈને સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે। શરૂઆતમાં જિલ્લા પ્રમુખ કલેક્ટરને આવેદન આપશે ને ત્યારબાદ આ કાર્યક્રમ ઘડી કાઢશે। જી આભાર રાજુ સમગ્ર માહિતી આપવા માટે। અને હવે નજર સુપરફાસ્ટ ખબરો પર। સુરતમાં થયેલી એક મારામારીનો વિડીયો વાયરલ થયો છે। શહેરના ઉધના રોડ પર એક ચાયની કિટલી પાસે આ મારામારી થઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો છે। રાજ્યમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં અમદાવાદના મેઘાણીનગરમાં ઉત્તર ભારતીયોએ કેન્ડલ માર્ચ યોજી અને ન્યાયની માગણી કરી। બીજી તરફ પોલીસે પણ સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી પરપ્રાંતિયોને સુરક્ષાની ખાતરી આપી। પરપ્રાંતિયો પર વધતા હુમલા બાદ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે। તેવામાં પરપ્રાંતિયોને ધમકાવતો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો ગાંધીનગર નજીક ઉવારસદનો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એક ટોળું ગામમાં રહેતા પરપ્રાંતિયોના ઘરે જાય છે, બંનેને બહાર બોલાવે છે અને 24 કલાકમાં ગામ છોડી દેવાની ધમકી આપે છે।
પરપ્રાંતીય યુવકો પર થતા હુમલાને પગલે શહેર અને જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. અમદાવાદના નરોડા, વટવા, ઓઢવ અને જીઆઈડીસી સ્થિત કારખાનાઓની બહાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એસઆરપીની ટુકડી ખડકી દેવાઈ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રોડ પર બેરિકેડ ગોઠવી દેવાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં પણ જ્યાં પરપ્રાંતીયો રહે છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. રવિવારના દિવસે સુરત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી અને દારૂ પીને ગાડી ચલાવતા લોકો સામે લાલાક કરી છે. રજાના દિવસે પોલીસે અકસ્માત અટકાવવા આ ખાસ ચેકિંગ અભિયાન હાથ ધર્યું. ઢુંઢર રેપકાંડ બાદ પરપ્રાંતિયો પર હુમલા વધી રહ્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા. અલ્પેશે કહ્યું કે સરકાર અમારા સમાજ પર ખોટા આરોપો લગાવી રહી છે. અમે કોઈને હેરાન કરવા માંગતા નથી. જો સરકાર ગુરુવાર સુધી ઠાકોર સેનાના યુવાનો પર થયેલા કેસ પરત નહીં ખેંચે તો સદભાવના ઉપવાસ પર ઉતરવાની અલ્પેશ ઠાકોરે ચીમકી આપી છે. સાબરકાંઠામાં 14 માસની બાળા પર બળાત્કાર ગુજારનાર આરોપી પરપ્રાંતીય હોવાથી હવે અસામાજિક તત્વો પરપ્રાંતીય લોકોનો વિરોધ કરી રહ્યા છે. મહેસાણામાં પરપ્રાંતીયોના રહેણાંક અને કામના સ્થળો પર અસામાજિક તત્વોએ તોડફોડ કરી જાનમાલને નુકસાન પહોંચાડ્યું, જેને લઈ પરપ્રાંતીય લોકોમાં ભયનો માહોલ છે. તો લગભગ 500થી વધારે લોકો યુપી, બિહાર, રાજસ્થાન તરફ પરત ફર્યા છે. તો આ તરફ મહેસાણા પંથકમાં પણ પરપ્રાંતિયોને લઈને અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. મહેસાણાના અલોડા નજીક ખાનગી ડેરી પર એક ટોળું ધસી આવ્યું. આ ટોળાએ કંપનીમાંથી પરપ્રાંતિયોને હાંકી મૂકવાની ધમકી આપી. 50થી 60 લોકોના ટોળાએ ડેરીમાં પ્રવેશ કરીને સિક્યુરિટી ગાર્ડને ધમકી આપી અને ડેરીમાં પરપ્રાંતીય કામ કરતા હોય તેવું તાત્કાલિક હાંકી કાઢવા કહ્યું અને જો નહીં કાઢો તો ધમાલ કરવાની પણ ચીમકી આપી. મહેસાણાના કડી વિઠલાપુર વિસ્તારમાં પરપ્રાંતિયો ભયના ઉધાર હેઠળ જીવી રહ્યા છે. ડરના કારણે લોકોએ વતનની વાટ પકડી છે. મહેસાણા રેલવે સ્ટેશનમાં પરપ્રાંતીય લોકોની મોટી ભીડ જોવા મળી. સુરક્ષા બાબતે લોકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઢુંઢર રેપકાંડ બાદ પરપ્રાંતિયો પર વધી રહેલા હુમલાઓને લઈ અમદાવાદ જિલ્લાના તમામ પોલીસ કર્મીઓની રજા રદ કરી દેવાઈ. એસપીએ રજા રદ કરવાનો આદેશ આપ્યો છે. તો સુરક્ષાને પગલે એસઆરપીની 3 કંપનીઓ તૈનાત કરાઈ છે. ચાંગોદર, સાણંદ, માંડલ, દેત્રોજ અને વિરમગામમાં એસઆરપીની ટુકડી તૈનાત કરી દેવાઈ છે. ગીરમાં સિંહના મોત મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ ચલાવેલી મુહિમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસરને પગલે સરકારે 12થી વધુ વનપાલની નિમણૂકના ઓર્ડર જારી કર્યા છે. ગીરમાં આરએફઓ અને વનપાલની જગ્યાઓ ખાલી પડેલી હતી અને ઇન્ચાર્જ રાજ ચાલતું હતું. ત્યારે તાજેતરમાં જ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું. ગુજરાતનું ગૌરવ એવા ગીરના સિંહના સતત થઈ રહેલા મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સાવજની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે વન વિભાગ પ્રયત્નશીલ છે. જામવાડા એનિમલ કેર સેન્ટરમાં 5 નર, 13 માદા અને 13 સિંહ બાળ મળી કુલ 31 સિંહ છે. તો જસાધાર સેન્ચુરીમાં 5 સિંહ મળી કુલ 36 સિંહની વન વિભાગના 5 તબીબો સતત દેખરેખ રાખી રહ્યા છે. પાલનપુરથી પાટીદારોની નીકળેલી સદભાવના યાત્રા ઊંઝા આવી પહોંચી હતી. ઉમા ખોડલના રથ સાથે યાત્રા ઊંઝા પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા. તો રેલીમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ સહિત 10 વ્યક્તિઓના પાકીટ ચોરાઈ ગયા. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું 24 કલાકમાં વધુ તીવ્ર બનશે અને દક્ષિણ ઓમાનના દરિયા કિનારા તરફ ફંટાશે. વાવાઝોડું તીવ્ર બનતા ગુજરાતના દરિયામાં પણ પવનની ગતિ તેજ બનશે, જેના પગલે રાજ્યના તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો પોરબંદરમાં 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ અંતિમ ચરણમાં છે, ત્યારે રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંહ અને નર્મદા નિગમના એસ.એસ. રાઠોડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સાથે જ રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની અછત અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે ડેમમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. સરહદ પર આવ્યું છે સંકટ. આપણે વાત કરી રહ્યા છીએ પાટણ જિલ્લાના સરહદીય ગામ જાખોત્રાની, કે જ્યાં પાણી વગર ખેડૂતોના હાલ બેહાલ છે. ન્યૂઝ 18ની ટીમ બોર્ડર વિસ્તારના જાખોત્રા ગામે પહોંચી અને લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. સુરેન્દ્રનગરના લીમડીના શિયાળી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. દોલતપરથી જાંબુ જતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો બગાડ થયો છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ કપાસના ઊભા પાકને પણ નુકસાન થયું છે. બનાસકાંઠામાં દૂધ મંડળીઓના સંચાલકોનો સેમિનાર યોજાયો, જેમાં પશુઓની સ્થિતિને
અને પશુપાલકોની સ્થિતિ સુધારા પર આવે તે માટે ચર્ચા કરવામાં આવી. સાથે જ દૂધ મંડળીઓ થકી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવે અને તેનો લાભ પશુપાલકોને થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ પશુપાલકોને દૂધના ભાવ ન મળતા હોવાની વાત સ્વીકારી છે. એક તરફ દૂધના ભાવ સતત વધી રહ્યા છે તો બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં મફતમાં દૂધ વેચાઈ રહ્યું છે અને એ પણ 3 દિવસથી. 3 દિવસ મફતમાં દૂધ આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગ્રામજનોનું માનીએ તો પશુઓ કોઈ રોગ અથવા બીમારીમાં ન સપડાય તે માટે પશુપાલકો ભાદરવા માસમાં 3 દિવસ દૂધ વેચતા નથી. આ 3 દિવસ દરમિયાન સમગ્ર ગામમાં ધૂપ કરવામાં આવે છે અને આ ધૂપ પશુઓને આપવામાં આવે છે. પછી આ ધૂપ ગામમાં ફેરવી ગામની બહાર મૂકી દેવામાં આવે છે. પૂજા વિધિ બાદ બચેલી સુરતમાં અહેમદ પટેલે સરકાર પર આરોપો કર્યા છે. તેમણે કહ્યું છે કે જો સરકાર ઈચ્છતી હોત તો માર્યા ગયેલા સિંહોને બચાવી શકતી, જે સરકારે નથી કર્યું. સાથે આગામી ચૂંટણીને લઈને પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું ગુજરાતમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસની ડબલ ડિજિટમાં સીટો આવશે. વલસાડ જિલ્લામાં પણ 2 તાલુકા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જિલ્લાની પારડી તાલુકા પંચાયતની સોનવાડા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ રહ્યો. સોનવાડા બેઠક પર ભાજપ જીતે તો તાલુકા પંચાયત પર ભાજપની સત્તા કાયમ રહી શકે છે અને જો કોંગ્રેસ આ બેઠક પર કબજો જમાવશે તો પારડી તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. દેશના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્યની ઉત્તમ સુવિધા મળે તે માટે શરૂ કરાયેલ આયુષ્યમાન ભારત યોજના મોરબીમાં એક વૃદ્ધ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. 2.5 કલાક સુધી ચાલેલા ટ્રાન્સપ્લાન્ટના આ સફળ ઓપરેશન બાદ 1.5 થી 2 લાખની ઓપરેશન ફી આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફતમાં થઈ જતા પરિવારે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. દાહોદ તાલુકા પંચાયતની જાલત 11 બેઠકની સભ્યનું મૃત્યુ થતાં ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી થઈ હતી, જેમાં 6 બૂથ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ તરફથી રેમાબેન બિલવાડ અને ભાજપ તરફથી અનિલાબેન બિલવાડે ઉમેદવારી નોંધાવી હતી. તાપીના વ્યારા નગરપાલિકાની 5 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5ના પૂર્વ કોર્પોરેટરોના રાજીનામા બાદ 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદારો મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 5 બેઠકો વ્યારા નગરપાલિકાનું સત્તાનું સુકાન નક્કી કરશે, માટે આ બેઠકો જીતવી બંને પક્ષ માટે ખૂબ જ જરૂરી છે. ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલા રાજકોટના શ્રદ્ધાળુઓના પરિવારને રાજ્ય સરકારે 5-5 લાખ રૂપિયા સહાયની જાહેરાત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી અને તેમને સાંત્વના પાઠવી. બાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ મૃતકોના પરિવારજનો માટે આ સહાયની જાહેરાત કરી. સુરતમાં રિવરફ્રન્ટ ખાતે ભાજપ મહિલા મોરચાનો કાર્યક્રમ યોજાયો, જેમાં ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ મુખ્ય મહેમાન બની હતી. મહિલા મોરચાની મહિલાઓ માટે મોટી સંખ્યામાં અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. જિલ્લા તાલુકા મંડળની મહિલાઓ આ ગરબામાં પણ જોડાઈ હતી. ભચાઉમાં જૈન સાધ્વીજી પર જીવલેણ હુમલો થયો. 3 અજાણ્યા શખ્સોએ સાધ્વીજી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના પગલે તેમને સારવાર માટે ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. ચોરી અને લૂંટની ઘટનાઓમાં બેફામ વધારો થયો છે. કાપોદ્રા બરોડા પ્રેસ્ટેજ પાસે બાઇક પર આવેલા 2 ઇસમોએ લૂંટ ચલાવી. એક વેપારી આંગળીયા પેઢીમાંથી રૂપિયા 1.5 લાખ ઉપાડી આવી રહ્યો હતો. તે સમયે આ ઘટના બની હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. નવસારીના ઇટાળવા ગામે 2 જૂથ અથડામણ થઈ. પૂર્વ સરપંચ બિપિન પટેલ અને વર્તમાન સરપંચ રાકેશ પટેલ વચ્ચે માથાકૂટ થતા પૂર્વ સરપંચના જૂથે સરપંચના ઘર પર હુમલો કર્યો. આ હુમલામાં રાકેશ પટેલ સહિત 4ને માર માર્યો હતો અને કારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. બાદમાં ગામના યુવાનો દોડી આવતા પૂર્વ સરપંચ બિપિન પટેલના જૂથને પણ માર્યો હતો. આ માર પડતા પૂર્વ સરપંચ અને તેનો પુત્ર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. જૂથ અથડામણમાં સરપંચ અને પૂર્વ સરપંચ બંનેના હાથ પગમાં ફ્રેક્ચર થયું છે. જમાઈએ પત્ની અને સાસુની હત્યા કરી હોવાનો ચકચારી મામલો સામે આવ્યો છે. આમોદના મછાસરા ગામે આ ઘટના બની. પારિવારિક કારણોસર ઉશ્કેરાયેલા જમાઈએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં પીએસઆઈને માર મારનાર 100 થી 150 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. આપણે જણાવી દઈએ કે પીએસઆઈ લિંબાસિયા 23 વર્ષીય યુવતી સાથે રૂમમાં રંગરેલિયા મનાવતો હતો અને એ દરમિયાન સ્થાનિકોએ રૂમ બંધ કરી પીએસઆઈની પીટાઈ કરી નાખી. સ્થાનિકોનો આરોપ છે કે પીએસઆઈ પોતાના ભાડાના મકાનમાં વારંવાર યુવતીઓ સાથે પુરાઈને રંગરેલિયા મનાવતો હતો. પીએસઆઈની કરતૂતથી કંટાળેલા સ્થાનિકોએ તેને બરાબરનો મેથીપાક આપ્યો. હવે પોલીસે પીએસઆઈ સામે કડક કાર્યવાહી કરવાને બદલે સ્થાનિકો સામે જ રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.
સુરતમાં બીઆરટીએસ પરના ઓટોમેટિક ગેટ ખોટકાયા છે. બીઆરટીએસમાં ખાનગી વાહનોના પ્રતિબંધ માટે લગાવાયેલ ઓટોમેટિક ગેટ બીઆરટીએસને ભારે પડ્યા છે. પીપલોદ વિસ્તારમાં આવેલા લાન્સર આર્મી બસ સ્ટેન્ડની નજીક આ ઘટના બની અને મુસાફરો સાથેની બસો બીઆરટીએસમાં અટવાઈ ગઈ. ઓટોમેટિક ગેટ બંધ થઈ જતા બંને બસોને રિવર્સ જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ. દાતાના તોરણિયા ગામે એક દંપતીના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને 20 દિવસ ઉપર થઈ ગયા છતાં હજુ સુધી પરિવારે મૃતદેહને સ્વીકાર્યો નથી, જે મુદ્દે ગામવાસીઓએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું, પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા તરત જ ટોળાને વિખેરી દેવાયું. પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી હત્યારાઓની પોલીસ ધરપકડ નહીં કરે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા પર હત્યાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો પાટડીના બજાણા ગામનો હોવાનું સામે આવ્યું છે. અંગત અદાવતમાં દંપતી પર 3 શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો, જેમાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે પત્ની હાલ સારવાર હેઠળ છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. ચોરી અને લૂંટની ઘટનાઓમાં બેફામ વધારો થયો છે. કાપોદ્રા બરોડા પ્રેસ્ટેજ પાસે બાઇક પર આવેલા 2 શખ્સોએ લૂંટ ચલાવી. એક વેપારી આગળના પેઢીમાંથી ₹1.5 લાખની થેલી લઈને આવી રહ્યો હતો, ત્યારે તે સમયે આ ઘટના બની. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે પછાત વર્ગના લોકો એકત્ર થયા અને હોબાળો મચાવ્યો. પોલીસ દ્વારા ગલ્લો ઉઠાવવાની બાબતે લોકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું. આ લોકોએ એક યુવકને માર માર્યો હોવાનો પણ આરોપ છે. ટ્રાફિક ડીસીપી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને મામલાને થાળે પાડ્યો. જૂનાગઢના માળિયાના હાટીનાના ગાંગેચા ગામે ડુપ્લિકેટ જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો. માળિયા પોલીસે આરોપી પિયુષ ધીરુ વડારિયાના ઘરેથી કુલ 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ ઉપરાંત તેના ઘરેથી દવાના 29 બેરલ મળી આવ્યા. આરોપી પિયુષ ધીરુ વડારિયા હાલ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. મોરબીમાં ગૌરક્ષકોએ પશુ ભરેલા વાહનો ઝડપી પાડ્યા. પશુઓને કતલખાને ધકેલતા હોવાની આશંકા વ્યક્ત કરી વાહનોને ઊભા રાખવામાં આવ્યા. ગૌરક્ષકોને ભેંસ સહિતના જીવો હોવાની બાતમી મળી હતી, જેની ગૌરક્ષકોએ પોલીસને જાણકારી આપી, જેના પગલે પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી. ગાંધીનગરના સરગાસણમાં આવેલા રત્નરાજ ફ્લેટમાં ચડ્ડી બનિયાનધારી ચોરની ગેંગ ત્રાટકી હતી. આ ચોર ટોળકીએ એક સાથે 6 ફ્લેટના તાળા તોડ્યા અને આરામથી કુલ 2.41 લાખ રૂપિયાની મથાની ચોરી કરી ગઈ. આ ચોરી કર્યા બાદ ફ્લેટની સીડી ઉતરી ચોર ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી અને એક ચોરનું ધ્યાન ત્યાં લગાવેલા સીસીટીવી તરફ ગયું અને જાણે કે ચોરને મજા આવી ગઈ હોય તેમ તે ચોર સીસીટીવીની સામે આવીને ડાન્સ કરવા લાગ્યો. પગથી માથા સુધી ઓઢેલું હોવાથી આ ચોરને પોતાની ઓળખ છતી થવાનો ડર ન હતો. ચોરનો આ ડાન્સ જોઈને ઘણીવાર તો હસવું આવી જાય, પરંતુ પોલીસ માટે આ ચોરનો ડાન્સ એક પડકાર છે. સુરતમાં એક બાળક રખડતા શ્વાનનો શિકાર બની ગયું. 9 વર્ષના બાળક પર 4 શ્વાને હુમલો કર્યો. જોકે સ્થાનિક મહિલાનું ધ્યાન જતા તેણે બાળકને છોડાવ્યું હતું. બાળકના શરીરે 35 જગ્યાએ શ્વાને ઈજા પહોંચાડી. બાળક હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતના નાણાવટ શાહપુરમાં શ્વાને આતંક મચાવ્યો. થોડા સમય પહેલાની આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. એક બાળક ઉપર કૂતરાએ હુમલો કર્યો અને હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પાલિકામાં વારંવાર ફરિયાદ કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કામગીરી નહીં કરવામાં આવતી હોવાથી લોકોમાં પણ ભારે રોષ છે. અમદાવાદના એક શિક્ષકને વિદ્યાર્થીએ માર મારવો ભારે પડી ગયો, કારણ કે આ શિક્ષકને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. શહેરના નરોડા સ્થિત નવયુગ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર જાતિ વિષયક ટિપ્પણી કરી, જેનાથી ઉશ્કેરાયેલા શિક્ષક પીટી ચાવડાએ વિદ્યાર્થીને 4-5 થપ્પડ મારી દીધી. વિદ્યાર્થીએ આ અંગે માતા પિતાને જાણ કરતા તેમણે પોલીસમાં ફરિયાદ આપી અને પોલીસે શિક્ષકની ધરપકડ કરી. વિદ્યાર્થીના પિતા શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ફી મુદ્દે સુરતના વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. એફઆરસીએ ફી ઘટાડવાની વાત કરી હોવા છતાં શાળા સંચાલકોની મનમાની યથાવત છે. એટલું જ નહીં, પાછલા વર્ષમાં ઘટેલી ફી પણ શાળા સંચાલકોએ રિફંડ નથી કરી. શાળા સંચાલકો દ્વારા ફી ઘટી ન હોવાનું કહેતા વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. એફઆરસીએ 6 તબક્કામાં ફીમાં ઘટાડો કર્યો છે. જોકે શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને કોર્ટ કહેશે તો જ ફીમાં ઘટાડો કરાશે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સ્વચ્છતા રાખવાના સાધનો તો છે, પરંતુ આ સાધનો ખાઈ રહ્યા છે ધૂળ. પંચમહાલમાં ખાસ કરીને પંચાયતની અંદર જો વાત કરીએ તો પંચાયતમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો. અહીંના ગોડાઉનમાં મોટી સંખ્યામાં કચરા પેટીઓ છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન, કેમ કે આ કચરા પેટીઓનો ઉપયોગ જ નથી થતો. આ ઉપરાંત તિજોરી સહિતની અન્ય કેટલીય વસ્તુઓ કાટ ખાઈ રહી છે, પરંતુ તેને ઉપયોગમાં લેવાવાળું કોઈ નથી.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈ દબાણ હટાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી યથાવત રાખી પ્રહલાદનગરના રોડ પર આવેલી દુકાનોને દૂર કરી હતી. દુકાન માલિકો પાસે પાર્કિંગની વ્યવસ્થા હતી અને દુકાનો કાયદેસર પણ હતી, છતાં પણ દુકાનોને તોડી પાડવામાં આવતા દુકાનદારોમાં રોષ ફેલાયો છે. બનાસકાંઠામાં 9 શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે, જેમાંથી 1નો રિપોર્ટ પોઝિટિવ અને 8 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. સ્વાઇન ફ્લૂના અસરગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે અને અન્ય 2 સ્વાઇન ફ્લૂ અસરગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ રિફર કરાયા છે. સુરતમાં સ્વાઇન ફ્લૂના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસનો આંકડો 78 પર પહોંચ્યો છે, તો લજામણી ચોક અને ગોળદરા વિસ્તારમાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. રવિવારના દિવસે વધુ 5 કેસ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ આવ્યા છે, જેમાં મોરબીના 2 પુરુષ અને અમરેલી રાજકોટના પીપરડીના 1 પુરુષ અને રાજકોટની 1 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તો 29 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જૂનાગઢ પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા, સાથે જ 2 ગેટનું લોકાર્પણ કર્યું હતું, તો કાર્યકર્તા અને 41 નગરપાલિકાના સભ્યોની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી. શિબિર બાદ મુખ્યમંત્રી બિલખા સ્થિત બ્રહ્મલીન ગોપાલાનંદ બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અર્થે આવી રહ્યા છે, ત્યારે એ પહેલા રાજ્યના મુખ્ય સચિવ GM સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને 25 ઓક્ટોબર સુધી તમામ કામ પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી. આ સાથે જ લોકાર્પણના દિવસે દેશ વિદેશથી પ્રવાસીઓ આવવાના છે, ત્યારે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવા નિગમના અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી. મહેસાણાની તસ્લીમ મીર અંડર 15 બેડમિન્ટનમાં એશિયન ચેમ્પિયન બની છે. મ્યાનમારમાં 3 થી 7 ઓક્ટોબર સુધી યોજાયેલી આ ટુર્નામેન્ટમાં એશિયાના તમામ દેશોના બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં મહેસાણાની તસ્લીમ મીર ચેમ્પિયન બની છે. આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કચ્છના મુસ્લિમ કસબીઓ નવરાત્રી પર્વની ઉજવણીમાં અનિવાર્ય એવા નાના મોટા ગરબાઓ તૈયાર કરવામાં મશગુલ થઈ ગયા છે. પેઢીઓથી ગરબા બનાવવાનું કામ કરતા કુંભાર કારીગરોનું કહેવું છે કે કોમી એકતાની ભાવનાને ઉજાગર કરતી આ પ્રવૃત્તિ તેમના પરિવારનું ભરણ પોષણ કરે છે. અષાઢ મહિનાથી ભાદરવાની અમાસ સુધી ગરબા બનાવવાની કામગીરીમાં જોતરાતા પરિવારને મજૂરી મળી રહે છે. સફેદ ગરબા 20 રૂપિયામાં, જ્યારે રંગીન ગરબા 30 રૂપિયાના ભાવે વેચાય છે. અગાઉ ગરબાને પીછીથી કલર કામ કરવામાં આવતું હતું, હવે કોનથી કલર કામ પણ કરવામાં આવે છે.